હેલો. ઉદાહરણ પૂરા થઈ ગયા. ગુણાકારની થોડીક પ્રેક્ટિસ કરી લીધી ને, બે શ્રેણિકના ગુણાકારની. એટલે રકમવાળા ઉદાહરણ બાકી છે. હા, એ મને ખબર છે. આપણે સ્વાધ્યાય 3.2 શરૂ કરીએ. રકમવાળા સિવાયના ઉદાહરણ પૂરા થઈ ગયા છે, બરાબર ને? સ્વાધ્યાય 3.2 એમાં પહેલો દાખલો. 3 શ્રેણિક આપ્યા છે 2x2 કક્ષાના A, B અને C. તો નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિક શોધો. આપણે અહીંયા એ શ્રેણિકોની યાદી કરી લઈએ. પેલા શ્રેણિક A 2 4 3 2, શ્રેણિક B છે 1 3 -2 5, અને શ્રેણિક C -2 5 3 4. ઓકે. હવે જે જુદા જુદા શ્રેણિકો મેળવવાના છે એ એક પછી એક આપણે લેતા જઈએ. બધાની યાદી નથી લખતા. પહેલું છે A પ્લસ B. જો સરવાળાથી બનતો શ્રેણિક એ તમારે ડાયરેક્ટ લખવો હોય તો થોડાક કોન્સન્ટ્રેશન સાથે લખવાની છૂટ. સરવાળામાં ભૂલ પડે એવી શક્યતા ઓછી હોય. સરવાળાથી બનતો શ્રેણિક 2 + 1 એટલે 3, 4 + 3 એટલે 7, 3 - 2 એટલે 1, 2 + 5 એટલે 7. પછી બીજો શ્રેણિક છે A - B. A - B. બાદબાકીમાં થોડું ધ્યાન રાખવું. નિશાનીમાં ભૂલ થાય તો જવાબ ખોટો આવે. 2 માંથી 1 બાદ 1, 4 - 3 1, 3 + 2 માઇનસ પ્લસ થઈ જાય ને 5, અને 2 - 5 એટલે -3. ઓકે. ત્રીજો શ્રેણિક છે 3A - C. તો અહીંયા શું કરશું? આપણે ઉદાહરણમાં આવા દાખલા ગણ્યા છે. એના બધા ઘટકોને 3 વડે અને C ના બધા ઘટકોને -1 વડે ગુણી અને પછી સરવાળો કરશું. એના ઘટકોને 3 વડે ગુણીએ એટલે 6, 12, 9, 6. શ્રેણિક C ના બધા ઘટકોને -1 થી ગુણી નાખશું. બાદ કરવાનો છે ને એટલે. તો 2, -5, -3, -4. 6 + 2 8, 12 - 5 7, અહીંયા 6 અને 2. પછી એક સાથે જવાબ જોઈ લેશું. ચોથું A ગુણ્યા B. AB ગુણાકાર છે ને એ શ્રેણિક લખ્યા વગર ન કરવો. 2 4 3 2, એના ગુણાકારમાં 1 3 -2 5. પછી સરવાળા ગુણાકાર ઈ ડાયરેક્ટ કરો તો વાંધો નહીં, પણ બાજુ લખવા એટલે ભૂલ ના પડે. 2 - 8 એટલે -6, 3 દુ 6, 6 + 20 એટલે 26, 3 એમાંથી 4 બાદ -1, 3 તેરી 9, 9 ને 10 19. શ્રેણિક AB. અને પાંચમું પરિણામ મેળવવાનું છે એ છે શ્રેણિક BA. B ગુણ્યા A. શ્રેણિક B 1 3 -2 5, એના ગુણાકારમાં 2 4 3 2. ચાલો એનો ગુણાકાર કરી નાખશું. 2 ને 9 એટલે 11, 4 ને 6
10 -4 + 15 11 -8 + 10 એટલે 2. હાલો હવે એનો જવાબ ટેલી કરાવી દો ને 3.2. 3717 પછી 115 -3 પછી 8762 -626 -119 અને 1110 112. ઓકે. બીજો દાખલો ગણતરી કરો એટલે ત્યાં તમને આપ્યું હશે શું કરવાનું છે દરેકમાં. પહેલા દાખલામાં બે શ્રેણિક સીધા શ્રેણિક જ આપી દીધા છે, એનો સરવાળો લખવાનો છે. AB - BA AB - BA અને પ્લસ બીજો શ્રેણિક છે AB BA. બસ આટલું જ ગણવાનું છે, આનો સરવાળો. A + A 2A, B + B 2B, અહીંયા 0 અને અહીંયા 2A. આઈ થિંક એ જવાબ ટેલી ના કરીએ તો ચાલશે. પછી છે A² + B² B² + C² A² + C² A² + B² પ્લસ વળી પાછો સરવાળો જ કરવાનો છે. 2AB 2BC -2AC અને -2AB એનો સરવાળો કરવાનો છે. A² + B² + 2AB B² + C² + 2BC A² + C² - 2AC અને A² + B² - 2AB. કઈ લાઈટ થઈ? બધા પૂર્ણ વર્ગ પદ છે ને. અહીંયા A + B નો વર્ગ, B + C નો વર્ગ, A - C નો વર્ગ અને A - B નો વર્ગ. બરાબર છે. હજી ત્રીજો દાખલો. 4 દાખલા છે ટોટલ. એમાં 3x3 કક્ષાના બે શ્રેણિક છે, એનો સરવાળો કરવાનો છે. -1 4 -6 8 5 16 2 8 5 પ્લસ -12 7 6 8 0 5 અને 3 2 4. સરવાળાથી બનતો શ્રેણિક લખવાનો છે. 12 માંથી 1 બાદ 11, 7 ને 4 11, 6 - 6 0, 8 ને 8 16, 5 + 0 5, 16 ને 5 21, 3 ને 2 5, 8 ને 2 10 અને 5 ને 4 9. અને એમાં ચોથી રકમ cos² sin² sin² cos² પ્લસ બીજો 2x2 કક્ષાનો શ્રેણિક છે sin² cos² cos² sin².
સરવાળો લખીએ. cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ, બીજો ઘટક સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, બીજી હાર પહેલો ઘટક સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, અને ત્યાં બીજો ઘટક કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ. પણ નિત્ય સમજો તમે જાણો છો તો ચારે ચાર ઘટકો શું થઈ જશે? 1 1 1 1. 4 દાખલા હતા ટોટલ. જોઈ લઈએ. 2a 2b 0 2a બરાબર. પછી પૂર્ણ વર્ગ કરીને લખ્યા છે, આપણે લખ્યું છે એમાં જો કે 11 11 0 16 5 21 5 0 9. ઓકે, પછી 1 1 1 1 ડન છે. એના પછીનો દાખલો જોઈએ, ત્રીજો દાખલો. ગણતરી કરો, એમાં બધા ગુણાકાર છે. તમને ટોટલ 6 દાખલા આપ્યા છે. અને હવે જવા દે ને, આ તો સરળ બાબત છે, બહુ સહેલું. સરવાળા બાદબાકી એટલે તો એકદમ ઇઝી. જોકે ગુણાકાર આવ્યા અહીંયા એ બી બી એ, પણ 2x2 કક્ષાના શ્રેણિકના ગુણાકાર એટલે એમાં ભૂલ પડવાના ચાન્સ ઓછા રહે. 3x3 હોય તો વધી જાય. 4x4 નહીં આવે, ચિંતા ના કરતા. એકાદો આવી જાય તો ગણી નાખવાનું, એમાં કઈ નહીં હોય. આ બીજો દાખલો છે એ બહુ સહેલો હતો, એટલે એને હવે હું રાખતો નથી અહીંયા. ઇવન તમે એમને મૌખિક રીતે જવાબ લખી શકો એવું છે. તમે ટેક્સ્ટમાં પેન્સિલ લઈને લખી નાખો ને તોય હાલ એવું છે. સરવાળા કરવા એટલે કાંઈ નહીં ને. ત્રીજો દાખલો, સૂચિત ગુણાકારની ગણતરી કરો. એમાં પહેલી રકમ છે એ બી માઇનસ બી એ, શ્રેણિક 2x2 કક્ષા એ બી માઇનસ બી એ, અને એના ગુણાકારમાં એ માઇનસ બી બી એ. આ બેનો ગુણાકાર લખવાનો છે. એ પણ સાવ ઇઝી થઈ ગયું ને. જો એ ગુણ્યા એ એટલે એ સ્ક્વેર, પ્લસ બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર, માઇનસ એ બી પ્લસ બી એ. અહીંયા માઇનસ બી એ પ્લસ એ બી, માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. જેનું સાદુરૂપ કરતા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 0 0 એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. છે ને સહેલું? બીજો દાખલો જોજો, એમાં થોડુંક ધ્યાન દેજો. પેલો જે શ્રેણિક છે ને એ 3x1 કક્ષાનો છે, અને ગુણાકારમાં છે 1/3. 3/1 અને 1/3 એટલે ગુણાકારનો જવાબ છે ને 3/3 કક્ષાનો શ્રેણિક આવે. આની કક્ષા 3/1 અને બાજુમાં 1/3, એટલે તમારો ગુણાકારનો જવાબ 3/3 કક્ષાનો શ્રેણિક થાય. એટલે એ ખાસ ધ્યાન રાખજો, ઉતાવળે ભૂલ ના થઈ જાય. વાત નાની છે પણ ભૂલ થઈ જાય એવું છે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, એટલે ટૂંકમાં 2 3 4 ને 1 વડે ગુણતા તમને જવાબના 3/3 કક્ષાના શ્રેણિકને પહેલી હાર મળે. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, તો 2 3 4 ને 2 વડે ગુણતા જવાબના શ્રેણિકની બીજી હાર મળે. 4 6 8, અને એ જ રીતે 3 થી ગુણી નાખો, 6
9 12. હા, બસ આવા ગુણાકારમાં ધ્યાન રાખવું. એ ગુણાકારનો ક્રમ તમે ઉલટાવો ને તો 1/1 કક્ષાનો શ્રેણિક મળ્યો. 1/1. આમ છે નાનકડું, પણ જરાક ધ્યાન દેવા જેવું છે. કરી નાખવો છે બાજુમાં, કરી નાખીએ હાલો. અહીંયા કરી નાખીએ, નંબર નહીં આપીએ. સ્ટાર 2 3 4 એને ગુણ્યા શ્રેણિક સમશ્રેણિક 1 2 3. એક જ હાર ને એક જ સ્તંભ, સીધા ગુણી ઉમેરતા જવાના. આની હાર ને આનો સ્તંભ 2 2 ને 6 8 8 ને 12 20. 1/1 કક્ષાનો શ્રેણિક, નાનો શ્રેણિક 1/1. 2 1 2 3 2 6 6 ને 2 8 8 ને 12 20. સારું, ચાલો ત્રીજો દાખલો જોઈએ. એ વધારાનો ગણ્યો છે એટલે નંબર નથી આપ્યા અમે. 2/2 કક્ષાનો એક શ્રેણિક છે. 1 - 2 સોરી 2 3 અને એના ગુણાકારમાં 2/3 કક્ષાનો શ્રેણિક 1 2 3 2 3 1. 2/2 અને 2/3 એટલે ગુણાકારનો જવાબ 2/3 આવે ને. એવું લાગે તો રૂપમાં લખી લેવું. પેલી હાર પેલો સ્તંભ 1 - 4 -3 2 - 6 -4 3 - 2 1. હવેથી બીજી હાર લઈએ 2 + 6 એટલે 8 4 + 9 એટલે 13 6 + 3 9. એનો ચોથો દાખલો 3/3 કક્ષાના શ્રેણિકનો ગુણાકાર. શ્રેણિક આ પ્રમાણે છે. પેલો શ્રેણિક 2 3 4 3 4 5 4 5 6 પ્લસ શ્રેણિક 1 - 3 5 0 2 4 અને ત્રીજી હાર છે 3 0 5. વચ્ચે નિશાની ખોટી થઈ ગઈ છે. ગુણાકાર છે બેયનો. ગણીએ ચાલો. જવાબ 3/3. બે 3/3 કક્ષાના શ્રેણિક હોય એટલે ગુણાકારનો શ્રેણિક છે એ 3/3 કક્ષાનો જ મળે ને. ચાલો જોતા જાઓ મારી સાથે. 2 0 અને 12 એટલે 14 -6 પ્લસ 6 એટલે 0 અને પાછા 0 એટલે 0. 5 દુ 10 10 ને 12 22 ને 20 22 ને 20 42 3 0 15 15 ને 3 18 -9 પ્લસ 8 પછી 0 થશે એટલે -1 15 15 ને 16 એટલે 31 ને 25 31 ને 25 એટલે 56 4 0 18 18 ને 4 22 -12 પ્લસ 10 -2 એમાં ત્રીજો ઘટક 0 થાય ને એટલે 2 નો ટોટલ કર્યો આપણે. ઓકે 20 ને 20 40 40 ને 30 70. પાંચમો દાખલો. પછી બધા જવાબ એક સાથે જોઈ લેશું. 2 1 3 2 -1 1. 3/2 કક્ષાનો શ્રેણિક. એના ગુણાકારમાં 2/3 કક્ષાનો શ્રેણિક 1
0 1 -1 2 1. 3/2 અને 2/3 એટલે ગુણાકાર કેવો આવે? 3/3. 2 માંથી 1 બાદ એટલે 0 2 1 2 2 ને 1 3 3 માંથી 2 બાદ 1 0 4 3 1 3 ને 2 5 -1 પાછા -1 એટલે -2 0 + 2 એટલે 2 -1 + 1 એટલે 0 અને છઠ્ઠો ગુણાકાર જ છે 2/3 અને 3/2 કક્ષા ક્રમ ઉલટાયો 3 -1 3 -1 0 2 એના ગુણાકારમાં 2 - 3 1 0 અને 3 1 જવાબમાં મળતા શ્રેણિકની કક્ષા નક્કી કરી લીધી. આવડવું જોઈએ. હવે એવું લાગે તો હજી લખીને પેન્સિલથી કે બોલપેનથી રફમાં લખી નાખો. શું થશે જવાબની કક્ષા? 2/2 6 6 માંથી 3 સોરી 6 માંથી 1 ગયા 5 5 ને 9 14 -3 0 +3 0 -2 0 અને +6 6 માંથી 2 ગયા ને 4 3 0 અને 2 એટલે 5. ચલો એટલે એ 6 દાખલા આમ તો 7 આપણે વધારાનો ગણ્યો હતો ને. જોઈ લઈએ. પેલું બરાબર છે 2 3 4 4 6 8 6 9 12 ઓકે. ત્રીજું -3 -4 1 અને 8 13 9 ડન. 14 0 42 18 -1 56 22 -2 70 1 2 3 1 4 5 -2 2 0 અને છેલ્લે 16 -6 4 5. યસ જો ભૂલ કરી ને. પહેલી હાર બીજો સ્તંભ એટલે -9 +3 એટલે -6. એટલે હું તમને કહું છું કે તમે બરાબર કોન્સન્ટ્રેશન રાખીને ગણજો. તમને બીજી ખબર છે આવી નાની નાની ભૂલ છે ને એ હું થઈ નથી ગઈ ઈરાદાથી કરું છું તમને એવું સમજાવવા માટે કે ઉતાવળ કરશો તો આવી નાની ભૂલ થઈ જશે. હવે નાના નાના સરવાળા બાદબાકીમાં ભૂલ નથી થતી. મોટું હોય તો હજી શક્યતા છે. લેવું ના માનતા. તમને આવડશે ગુણાકારની રીત આવડશે પણ ઉતાવળે ભૂલ થશે. ચોથો દાખલો જોઈએ. 3 શ્રેણિક આપ્યા છે 3/3 કક્ષાના. a + b અને b - c ની ગણતરી કરો અને ચકાસો. ઓકે, આપણે પેલા ત્રણેય શ્રેણિક અહીંયા લખી લઈએ, નોંધી લઈએ. શ્રેણિક a 1 2 -3 5 0 2 અને 1 - 1 1. પછી શ્રેણિક બી જોઈએ. એ 3/3 કક્ષાનો. ત્રણ શ્રેણિક 3/3 કક્ષાના જ છે. સરવાળા કરવાનો એટલે સમાન કક્ષા હોય જ ને. સરવાળો કે બાદબાકી. 3 - 1 2 પહેલી હાર. બીજી હાર 4 2 5. ત્રીજી હાર 2 0 3 અને શ્રેણિક સી 4 1 2 0 3 2 અને 1 - 2 3. રકમ તો તમે ટેક્સ્ટ બુક રાખીને જોતા જશો ને. તો a + b અને b - c એની ગણતરી કરો. સરવાળો તો ડાયરેક્ટ આપણે ગણી લેશું.
એમાં શ્રેણિક પાછા નહીં લખીએ, જરૂર નથી ને. હા, તમને આવડે એવું છે a પ્લસ બી બાજુમાંથી અનુરૂપ ઘટકોનો સરવાળો કરવો એટલે ઈઝી થઈ ગયું ને. અને બીજું છે બી માઇનસ સી, તો એ પણ ડાયરેક્ટ થઈ જશે. 3 1 4, 2 માંથી 1 બાદ 1, 2 માંથી 3 બાદ -1, 5 ને 4 9, 2 7 3 -1 અને 4. આ a પ્લસ બી થઈ ગયું. અચ્છા, હવે બી માઇનસ સી, એ બાજુમાં જ છે બે શ્રેણિક, સીધી ગણતરી થઈ જશે. 3 માંથી 4 ગયા -1, -1 એટલે -2, 2 - 2 0. ચાલો બીજી આ 4 - 0 4, 2 - 3 -1, 5 - 2 3. ત્રીજી યાર 1 2 0. ચાલો એ બે મેળવવાના, તમે મેળવી દીધા. અને ચકાસણી a પ્લસ બી માઇનસ સી, આ શ્રેણિક ગણવાનું છે. એટલે થયો તો સરવાળો જ ને બે શ્રેણિકનો. બી માઇનસ સી તો તમે ગણી લીધા છે. હાલે સરવાળામાં ડાયરેક્ટ ગત ના ખાય, ટાઈમ બચે. 0 0 -3, 5 ને 4 9, -1 2 ને 3 5, 1 ને 1 2, 2 - 1 એટલે 1 અને 1. હાલો એ થઈ ગયું. પછી a પ્લસ બી માઇનસ સી, એમાં થોડું ધ્યાન રાખજો. તમે ડાયરેક્ટ ગણો, સરવાળા બાદબાકી ડાયરેક્ટ ગણો, વાંધો નથી, પણ બાદબાકી કરવાની છે એટલે ધ્યાન રાખો. a પ્લસ બી છે ને, એમાંથી સી બાદ કરવાનો છે. 4 - 4 0, 1 - 1 0, -1 - 2 એટલે -3, 9 માંથી 0 બાદ એટલે 9, 2 માંથી 3 બાદ એટલે -1, 7 માંથી 2 બાદ એટલે 5, 3 - 1 2, -1 પ્લસ 2 એટલે 1 અને 4 - 3 એટલે 1. હવે આને છે ને નંબર આપી દઈએ, અને રોલ નંબર 1 અને રોલ નંબર 2. જુઓ જે બે શ્રેણિક સમાન છે ને, તો રોલ નંબર 1 અને રોલ નંબર 2 પરથી a પ્લસ બી માઇનસ સી ઇક્વલ ટુ ટૂંકમાં સરવાળો કે બાદબાકીની ક્રિયામાં જૂથના નિયમનું પાલન થાય છે એમ થયું. એવું થયું ને? એવું નહીં, ઈ જ થયું. હા, સરવાળા હતા એટલે મજા આવી ગઈ. કા ગુણાકાર હોય તો થોડીક તકલીફ થાય, ધ્યાન દેવું પડે. આવડી જાય. હો, કઈ ચિંતા નહીં કરો, પ્રેક્ટિસ રાખો. પાંચમો દાખલો. અપૂર્ણાંકો આવે છે છોકરાઓ. શ્રેણિક A 3x3 કક્ષાનો શ્રેણિક. 2x3 1, 5x3 1x3 2x3 4x3 7x3 2 2x3 અને શ્રેણિક બી. પછી જોઈએ શું કરવાનું છે. પેલા બે શ્રેણિક લખી લો. 2x5 3x5 1, 1x5 2x5 4x5.
7/5, 6/5, 2/5. 3a minus 5b એની ગણતરી કરો. 3a minus 5b એટલે આપણે કેમ ગણવાના છે? 3a plus minus 5 into b. શ્રેણિક a ના બધા ઘટકોને 3 થી અને શ્રેણિક b ના બધા ઘટકોને -5 થી. અપૂર્ણાંક દૂર થઈ જશે બધા, કારણ કે શ્રેણિક a ના ઘટકોમાં બધે છેદમાં 3 છે અને b માં 5 છે. અપૂર્ણાંકો છે ત્યાં છેદમાં બધે 5 છે. સરસ, વેલ એન્ડ ગુડ. 3 થી ગુણતા જાઓ. ચાલો 2 સોરી 3 5 1 2 4 1 2 का 4 नहीं, 1 2 4 7 6 2 પ્લસ -5 થી ગુણશું આપણે, એટલે ભૂલ ના થાય પછી બાદ બાકીમાં. માઇનસ એટલે જ્યાં છેદમાં 5 છે ત્યાં તો ઉડી જવાના, નિશાની ફેરવવાની. અહીંયા -5 આવશે. ઓકે, -1 -2 -4 -7 -6 -2 એ બેનો સરવાળો. વાહ, સરસ કામ છે. અહીંયા જે બધા ધન ઘટકો છે એ બધા ત્યાં ઋણ છે, એટલે 9 ઘટક સરવાળો કરતા 0. એટલે 3/3 કક્ષાનો શૂન્ય શ્રેણિક O. શૂન્ય શ્રેણિક એટલે O, કેપિટલ O. A B કેપિટલ નામ આપીએ ને એમ અહીંયા શૂન્ય શ્રેણિકને O વડે બતાવાય. O 3/3. છઠ્ઠું, સાદું રૂપ. અમને હંમેશા મસાલો પસંદ નથી, સાદું જ પસંદ કરીએ છીએ, મસાલા વાળું નહીં, હે ને? એટલે મસાલા વાળું નહીં, સાદું રૂપ. cos થીટા ગુણ્યા શ્રેણિક cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા પ્લસ sin થીટા એના ગુણાકારમાં sin થીટા માઇનસ cos થીટા cos થીટા sin થીટા. પેલા ગુણાકાર પછી સરવાળો, અને cos થી ગુણવાના અને sin થી, અને પછી સરવાળો. cos સ્ક્વેર થીટા cos થીટા sin થીટા માઇનસ cos થીટા sin થીટા. ભૂલ નથી, સભ્યો થોડા છૂટા પડવા માટે. cos થીટા sin થીટા અને અહીંયા cos સ્ક્વેર થીટા. બીજો જે શ્રેણિક છે 2/2 કક્ષાનો, એને દરેક સભ્યને sin થીટાથી ગુણવાના છે. sin સ્ક્વેર થીટા માઇનસ cos થીટા sin થીટા. અચ્છા, sin થીટા cos થીટા લખો તો વાંધો નથી. cos થીટા sin થીટા sin સ્ક્વેર થીટા. હવે એનો સરવાળો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 0. અહીંયા 0 અને અહીંયા cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. તો નિત્યસમનો ઉપયોગ કરીએ એટલે જવાબ શું થયો? 1 0 0 1. 2/2 કક્ષાનો એકમ શ્રેણિક, જેને ટૂંકમાં લખાય I2. એકમ શ્રેણિક હોય ને પછી 2/2 કરવાની જરૂર નથી. ચાલો, શૂન્ય શ્રેણિક ચોરસ શ્રેણિક હોય ને તો હાલે O3. એમાં જો શૂન્ય શ્રેણિક છે એ હંમેશા ચોરસ હોય એવી ખાતરી નથી, પણ એકમ શ્રેણિક છે એ હંમેશા ચોરસ જ હોય, એટલે ને ટૂંકો સંકેત આપ્યો છે.
ભાઈ 2/2 ના લખો, 2 જ લખશો તો ચાલશે, કારણ કે હાર અને સ્તંભની સંખ્યા એકમ શ્રેણિકમાં હંમેશા સરખી જ હોય, ચોરસ શ્રેણિક છે એટલે. સાતમો દાખલો. જો x + y બરાબર 2/2 કક્ષાનો શ્રેણિક અને x - y બરાબર 2/2 કક્ષાનો શ્રેણિક, તો x અને y શોધો. બીજો એવો દાખલો છે 2x + 3y = 100 and 100, 3x + 2y = 2/2 કક્ષાના શ્રેણિક, તો x અને y શોધો. ઓકે, બે દાખલા છે. પેલા દાખલાની વાત કરી લઈએ. આપણને આમ આપ્યું છે x + y, શ્રેણિક 7 0 2 5 અને x - y 3 0 0 3. આપણે આવું એક ઉદાહરણ કર્યું હતું, યાદ છે? થોડીક રીત બદલાવીએ. ઉદાહરણમાં એક રીત આપી છે. શું કર્યું હતું? સરવાળો લખ્યો હતો, થોડુંક ટૂંકું કરીએ છીએ, રીત ઈ જ છે. આને નંબર 1 આપો, રોલ નંબર 1. ઓહો, 1 નંબર તો દાખલાનો ક્રમ છે, કાં કંઈ વાંધો નહીં, આપણે રોમન ફિગરમાં આપી દઈએ 1. એ બી કરી નાખો ને 1 માં પાછો તમે એકમ શ્રેણી ગમતશો વળી પાછા હો, એ અહીં તો એકમ શ્રેણી જેમ નહીં નથી હો ભાઈ. બે સુરેખ સમીકરણ ના ઉકેલતા, 1 અને 2 નો સરવાળો કરતા અને બાદબાકી કરતા, એ રીત કરવી છે આપણે. એટલે આમ તો એ ઉદાહરણમાં કર્યું તો એવું જ થયું, પણ અહીંયા લખવાનું થોડું ઓછું થઈ જાય, a + b. એટલે ડાબી બાજુ 2x, જમણી બાજુ સરવાળો. સરવાળો તો સીધો આવડે, હવે આવડે ને તો. 7 ને 3 10, 0, 2 + 0 એટલે 2, અને 5 ને 3 8. તો શ્રેણિક x બરાબર 2 વડે ભાગી નાખો, 10 0 2 8. દરેક પદને, દરેક ઘટકને 2 વડે ભાગતા 5 0 1 4 થઈ ગયું. જેમ સરવાળો કરતા x મળ્યા એમ એમાંથી b બાદ કરો તો y મળે, a - b. તો y - y, સોરી માઇનસ માઇનસ પ્લસ y એટલે 2y. જો અહીંયા બાદબાકી કરવાની છે, સરવાળો નથી. ડાબી બાજુ બાદબાકી, જમણી બાજુ બાદબાકી કરવાની છે. 7 માંથી 3 ગયા 4, 0 - 0 એટલે 0, 2 - 0 2, 5 - 3 એટલે 2. તો y બરાબર 1/2 4 0 2 2. એને 1/2 વડે ગુણી નાખીએ, એટલે કે 2 વડે ભાગી નાખીએ, 2 0 1 1. મળી ગયું ને? સરવાળો ચેક કરી લ્યો. જો 5 ને 2 7, 0 1 ને 1 2, 4 ને 1 5 થઈ ગયું ને? થોડીક સ્ટાઇલ બદલાવી લખવાની, ક્રિયા તો એ જ છે. નંબર 2, રકમ પેલા લઈ લો. અહીંયા 2x + 3y, શ્રેણિક 2x + 3y બરાબર 2 3 4 0, 2 3 4 0. અને બીજું સમીકરણ છે 3x + 2y બરાબર શ્રેણિક પછી 2 - 2 -1 5. તો x અને y શોધો. આ પેલા જેવું ઈઝી ગોઈંગ નથી. સીધી બાદબાકી કરો ને y વાળું પદ ઉડી જાય, સરવાળો કરો ને x વાળું પદ ઉડી જાય, નથી. એટલે કાં તમારે સહગુણક સરખા કરવા પડે ને. એ આમાંનામાં સહગુણક સરખા કરવા જાવ તો જમણી બાજુ લખવાનું વધી જાય. તો માની લ્યો કે આને 2 વડે ગુણવાના, આને 3 વડે ગુણવાના, એટલે આને ગુણવા પડે, પાછા લખવાના, પછી બાદ કરવાના. ભૂલ પડે, એવું નથી કરવું આપણે.
તો એક કામ કરીએ આપણે, આ શ્રેણી છે ને એ કેપિટલ એ અને કેપિટલ બી કહી દઈએ, એટલે તમારા સમીકરણ બની જશે 9મા 10મા ધોરણમાં ઉકેલતા હતા ને એવા. અને એ કહીએ 3x + 2y = b. આ સમીકરણને આપણે સ્મોલ a અને આ સમીકરણને સ્મોલ b કહીએ. આ a અને b એ ક્યાંથી આવ્યા તો કે ઉભા રહ્યો, હમણાં કહી દઈએ. આપ્યા તો નહોતા, તો એ ક્યાંથી આવી ગયો તો કે અમે 2 - 2 ઈ છે ને, ના સોરી 2 3 4 0 આને શ્રેણિક એ કીધો છે, અને 2 - 2 -1 5 એને શ્રેણિક બી કીધો છે, અને એ અને બી. હવે તમે ઉકેલતા હતા એવા રૂટીન સમીકરણો થઈ ગયા. ચોકડી ગુણાકાર કરો, લોપની રીત કરો, આદેશની રીત કરો. પેલા વાય ને ઉડાડવા છે તો પેલું સમીકરણ છે એને 2 વડે ગુણશું, અને બીજા સમીકરણને 3 વડે ગુણી અને એમાંથી બાદ કરશું. જો પેલા સમીકરણને 2 વડે ગુણીને લખીએ 4x + 6y = 2a. આને કેટલા વડે ગુણીને લખવાના? 3 વડે. 9x + 6y 3b -, 4 માંથી 9 ગયા -5x 2a -3b. તો x બરાબર માઇનસ નિશાની નથી લખવી ને, નથી લખાય ને, 3b - 2a. ગણિત નાખીએ હાલો, બાકી શું રાખે? 1/5 શ્રેણિક બી ને, શ્રેણિક બી એટલે કયો? આર્યો. એને 3 વડે ગુણવાના. 6 - 6 -3 15. શ્રેણિક એ ને -2 વડે ગુણીને ઉમેરી દેવાના, અને -2 થી ગુણવાના. -4 -6 -8 0. 1/5 6 માંથી 4 ગયા 2 0 -5 15. હવે ને 5 વડે ભાગીને લખશું, એટલે 2/5 0 -1 3. કેટલામો દાખલો? તો 7મો, એનો બીજો. જવાબ ટેલી કરાવી દો ને, x નો, પછી y ગણશું. 3.2 7માનો બીજો 2/5 ખોટો આવ્યો, -12/5 -11/5 ને 3. અગ્રવિકર્ણ પર સભ્યો ખોટા આવ્યા છે છોકરાઓ, સમથિંગ રોંગ. ટેલી કરો. શ્રેણિક 2 3 4 0 2 - 2 -1 5. યસ. પેલા સમીકરણને 2 વડે, બીજાને 3 વડે ગુણ્યા, એટલે 2a - 3b આવ્યા ને. 2 વડે 4, 4 માંથી 9 ગયા 5, 5 વડે ભાગ્યા, નિશાની ફેરવી નાખી, 3b - 2a કર્યા. 3 થી ગુણવાના, 3 દુ 6, 3 દુ 6, 3 3 5 15, અને -2 થી ગુણવાના, એટલે -2 -6 -8 0. સરવાળો 4, આ સરવાળો ખોટો છે. -12, આ સરવાળો સાચો છે. 3 માંથી 8 જાય 3b, 3b અહીંયા -3 થાય, આ -11 થાય. આ ભૂલ જ છે, આમાં જાણી જોઈને નથી કર્યું. પહેલી વખત કર્યું જાણી જોઈને કર્યું હતું, આ જાણી જોઈને નથી કર્યું, આ થયેલી ભૂલ છે. આને કહેવાય ખોટી ઉતાવળ, જે તમે ન કરતા. અમારી પાસે તો કેલ્સી હોય, આ બધું કેલ્સીમાં ના થાય. 2/5 - 12/5 - 11/3. હવે આપણે ધ્યાન રાખશું બરાબર, વાયમાં ભૂલ ના થાય. તમે ધ્યાન દેજો અને હું ધ્યાન દઉં.
હવે શું કરશું આપણે? વાય વાળા પદને ઉડાડવું છે ને. અચ્છા, એક બીજી વાત, એક્સની જે કિંમત મળી ને એ તમે બેમાંથી કોઈ પણ સમીકરણમાં મૂકી સામે લઈ અને વાયને કરતા બનાવીને ગણી શકો, પણ તો શું થાય? અપૂર્ણાંકો છેક સુધી ફેસ કરવા પડે, એટલે એ ના કરાય, બાદબાકી કરી લેવાય. પણ બાદબાકીમાં પાછું ડાયરેક્ટ એક્સવાળું પદ નહીં ઉડે. હવે તમારે પેલા સમીકરણને 3 વડે અને બીજા સમીકરણને 2 વડે ગુણવા પડશે. પેલા સમીકરણને 3 વડે, બીજા સમીકરણને 2 વડે ગુણીને બાદ કરવાના. પેલા સમીકરણને 3 વડે ગુણીએ 6x + 9y = 3. બીજા સમીકરણને 2 વડે ગુણીએ 6x + 4y = 2b અને બાદ કરીએ એટલે 5y = 3a - 2b. તો y બરાબર, y ને કરતા બનાવશું 1/5 કૌંસમાં 3a - 2b. પેલાની જેમ જ આપણે 3a - 2b ગણી લેશું, એટલે શ્રેણિક a ના બધા ઘટકોને 3 વડે અને b ના બધા ઘટકોને -2 વડે ગુણશું, સરવાળો કરશું અને પછી 1/5 વડે ગુણશું. ઇક્વલ ટુ 1/5. શ્રેણિક એ ને 3 વડે ગુણવાના છે. 6, 9, 12, 0. 6, 9, 12, 0. શ્રેણિક બી છે ને એના બધા ઘટકોને -2 વડે ગુણશું, એટલે વચ્ચે પ્લસ કરી નાખ્યા. -4 + 4 2 -10 -2 થી ગુણ્યા. શ્રેણિક બી ના ઘટકોને -2 થી ગુણ્યા, સરવાળો 2, 13, 14 -10. 2/5, 13/5, 14/5 અને -2. ભૂલ નથી કરી ને? 2/5, 13/5, 14/5, -2 નથી કરી? સારું, ચાલો 8મો દાખલો જોઈએ હવે. જો y બરાબર 2/2 કક્ષાનો શ્રેણિક અને 2x + y = પાછો 2/2 કક્ષાનો શ્રેણિક, તો x મેળવો. શ્રેણિક y આપ્યો છે 3, 2, 1, 4. 2x + y. આ શ્રેણિક છે 1, 0, -3, 2. તો શ્રેણિક x ગોતવાનું છે. ચલો છે, આના પરથી 2x = 1, 0, -3, 2 માઇનસ શ્રેણિક y એટલે 1, 0, -3, 2 માઇનસ શ્રેણિક y આપણને આપ્યો છે 3, 2, 1, 4. બાદ કરીએ 1 - 3 -2, 0 - 2 -2, -4 અને -2.
એ 2x બરાબર આવ્યું ને, તો x બરાબર 2 વડે ભાગી નાખો, 1/2 -2 -2 -4 -2 બધા પદને બધા ઘટકોને 2 વડે ભાગીએ, -1 -1 -2 -1. આ તો હેલું હતું કે -1 -1 -2 -1 ડન ડન ડન. ઓકે, એના પછીનો દાખલો જોઈએ. નવમી રકમ સમીકરણ ઉકેલવાનો દાખલો છે. એક ક્ષણિક સમીકરણ આપ્યું છે, એમાંથી x, y, z અને t એ શોધવાના છે. આપણે ક્ષણિક સમીકરણ લખી નાખીએ અહીંયા, 2 ગુણ્યા ક્ષણિક x, z, y, t. x, z, y અને t 4 ઘટકો પ્લસ છોકરાઓ 10મા દાખલામાંથી લખાઈ ગયું, 9માંથી રકમ લખવાની હતી, સોરી. 2 બરાબર છે, ગુણાકારમાં ક્ષણિક છે 130x, 130x પ્લસ y012 પ્લસ y012 બરાબર ક્ષણિક 5618. તો x અને y શોધો, અને ગુણીને સરવાળો આવડે ને ડાયરેક્ટ. 2 + y, 6 + 0 એટલે 0, સોરી 6, 0 + 1 એટલે 1, 2x + 2. ડાબી બાજુ બે પ્રક્રિયા ભેગી કરી નાખી આપણે, બરાબર, = 5618. એ સિમ્પલ હતું એટલે ડાયરેક્ટ કરી નાખ્યું. એટલું કરી ગયા. હવે તમે 12મા ધોરણમાં ભણો છો, જુનિયર કોલેજના વિદ્યાર્થી થઈ ગયા કેવો. તો 2 + y = 5 અને 2x + 2 = 8. y બરાબર કેટલા? 3. x બરાબર એ પણ 3. આવો અઘરો દાખલો છેલ્લે તો ના કહેવાય, વચ્ચે. ઓકે, 10મો દાખલો, x, y, z, t વાળો એ 10મો. 2 એના ગુણાકારમાં x, z, y અને t પ્લસ 3 × 1 - 1 0 2 = 3 × 3 5 4 6. તો એના અજ્ઞાત જે છે ને x, y, z અને t એ શોધવાના છે. એ 9મા દાખલા જેવું જ છે, એમ કે બહુ જાજો ફેર નથી કર્યો. આટલું ડાયરેક્ટ કરી લેશું. ડાબી બાજુ એ હેલું છે, 2x + 3, 2z - 3, 2y, 2t + 6. અને 2 થી ગુણ્યા અને 3 થી અને ઉમેર્યા. જમણી બાજુ 3 થી ગુણી નાખીએ, 9, 15, 12 અને 18.
હવે સરખાવો 2x + 3 = 9. આમ ઊભા લખી નાખો એટલે બાજુમાં જવાબ આવી જાય. 2z - 3 = 15, 2y = 12 અને 2t + 6 = 18. કેટલા? 3. 15 ને 3 18, 9 દુ 18, 12, 6. 18 માંથી 6 ગયા 12, 6. 3, 6, 9, 6. XYZ T ક્રમમાં. 10મો દાખલો. 3, 6, 9, 6. સરસ. અગિયારમો દાખલો. હજી અજ્ઞાત શોધવાનો છે. 11મો, 12મો આવા સમીકરણો વાળા જ છે. શ્રેણિક સમીકરણ. x ગુણ્યા સ્તંભ શ્રેણિક છે 2/1, 2, 3 પ્લસ y ગુણ્યા પાછો 2/1 કક્ષાનો સ્તંભ શ્રેણિક -1, 1 અને બરાબર ત્યાં 2/1 શ્રેણિક 10, 5. હેલું છે ને. ડાબી બાજુનું સાદુરૂપ ડાયરેક્ટ 2x - y અને 3x + y = 10, 5. તો બે સમીકરણ બનશે ને આ પ્રમાણે. સરવાળો કરતા હેલું છે. x બરાબર કેટલા? 3. તમે સરવાળો કરો એટલે થઈ જશે. એટલું તમારા પર છોડું છું. તમે એક્ઝામમાં ડાયરેક્ટ લખી શકો. સમીકરણો ઉકેલવાના કોઈ માર્ક હોતા નથી, પણ ઉકેલીને સાચો જવાબ મેળવો એના માર્ક હોય હો પાછા. તમે ગમે તે જવાબ લઈ આવો તો માર્ક ના હોય. 5x = 15 થયા ને, એટલે x = 3. x = 3 મૂકી દો. 3 તેરી 9, y = -4. આ તો વળી 9માં કરતા હેલું નીકળ્યું. 9માં 10માં કરતા 11મો દાખલો. ડન. 3 ને -4. સારું, ચાલો હવે 12મો. 1 મિનિટ હો, એને આ બાજુ લઈ લેશું. હજુ એક સમીકરણ ઉકેલવાનો દાખલો છે 12મો. જોઈ લે પેલા રકમ. 3 પછી ગુણાકારમાં 2/2 કક્ષાનો શ્રેણિક XYZW = x 6 - 1 2W પ્લસ 4 z + w x + y 3. તો અજ્ઞાત કિંમતો જે છે ને x, y, z અને w એના મૂલ્યો શોધવાના છે. ડાબી બાજુ જે 2/2 કક્ષાનો શ્રેણિક છે ને એને 3 વડે ગુણીને લખી નાખશું. એટલે 3x, 3y, 3z અને 3w.
જમણી બાજુ સરવાળો કરી નાખશું. x પ્લસ 4 z પ્લસ w માઇનસ 1 x પ્લસ y પ્લસ 6 અને 2w પ્લસ 3. હવે સરખાવો. 3x ઇક્વલ ટુ x પ્લસ 4 આ સમીકરણ 1. પછી 3y ઇક્વલ ટુ x પ્લસ y પ્લસ 6 સમીકરણ 2. 3z ઇક્વલ ટુ z પ્લસ w માઇનસ 1 સમીકરણ 3 અને 3w ઇક્વલ ટુ 2w પ્લસ 3 સમીકરણ 4. પેલા સમીકરણમાંથી x મળશે ને ઇઝીલી મળશે. આવડી ગયું ને? કેટલા? 2. હવે એ કિંમત સમીકરણ 2 માં મૂકો. 3y ઇક્વલ ટુ 2 પ્લસ y પ્લસ 6 એટલે 2y ઇક્વલ ટુ 8 y ઇક્વલ ટુ 4. સમીકરણ 4 માંથી w મળશે. સમીકરણ 4 w બરાબર 3. સીધા 2w આ બાજુ લઈ લ્યો એટલે w બરાબર 3. હવે એ કિંમત સમીકરણ 3 માં મૂકો એટલે ત્યાંથી z મળશે. 3z ઇક્વલ ટુ z પ્લસ w ની કિંમત 3 માઇનસ 1 તો 2z ઇક્વલ ટુ 2 z ઇક્વલ ટુ 1. હાલો યાદી કરીએ. x બરાબર 2 y બરાબર 4 z બરાબર 1 અને w બરાબર 3. 2 4 1 3 x y z w આ ક્રમ. 2 4 3 ઠીક ને? હું મેં આગળ લઈ લીધા છે. ના બરાબર છે. આપણે જે પ્રશ્નમાં ક્રમ છે ને x y z અને w એ ક્રમમાં જવાબ લખ્યો છે. એને છેલ્લા બેનો ક્રમ ફેરવી નાખ્યો છે. જવાબ એ જ છે. ડોન્ટ વરી. ઓકે. તેરમો દાખલો. f of x બરાબર એક 3x3 કક્ષાનો ક્ષણિક આપ્યો છે. તો દર્શાવો કે f of x ઇન્ટુ f of y. f of y એટલે જે ક્ષણિક આપ્યો છે ને એમાં જે ચલ x હોય એને બદલે y કરવાના. ઇક્વલ ટુ f of x પ્લસ y. ક્ષણિક આમાં આપ્યો છે f of x ઇક્વલ ટુ cos x માઇનસ sin x 0 sin x cos x 0 0 0 1. આપણે પેલા f of x ઇન્ટુ f of y એ ગણી જોઈએ, પછી ખબર પડશે શું કરવું. એ તમને ખ્યાલ આવ્યો? f of y એટલે આ જે શ્રેણિક આપ્યો છે ને એમાં ચલ x નો ઉપયોગ કર્યો છે, એને બદલે બધે x ના બદલે y મૂકવાના. ગુણાકારમાં જે બીજો શ્રેણિક તમે મૂકો ને એમાં ચલ તરીકે y લેવાના.
એફ ઓફ એક્સ એફ ઓફ એક્સ. હવે એક્સ ના વાય કરીએ એટલે એફ ઓફ વાય થઈ ગયું. શું થયું? કોસ વાય માઇનસ સાઇન વાય 0 સાઇન વાય કોસ વાય 0 0 0 1. આનો ગુણાકાર કરી નાખીએ પેલા એટલે એક કામ પૂરું થાય. ડાબી બાજુનું બે શ્રેણિકોનો ગુણાકાર. બે 3x3 કક્ષાના શ્રેણિક છે એટલે ગુણાકાર કરતા મળતો શ્રેણિક એ પણ 3x3 કક્ષાનો થાય ને. cos x cos y માઇનસ સાઇન x સાઇન y. પછી ત્રીજો ઘટક 0 છે, નથી લખવો. હવે બીજી હાર ઉપાડો. માઇનસ cos x સાઇન y માઇનસ સાઇન x cos y. ત્રીજો ઘટક 0 0 0 0 એટલે 0. અહીંથી બીજી હાર, એ પેલો સ્તંભ સાઇન x cos y પ્લસ cos x sin y માઇનસ sin x sin y પ્લસ cos x cos y પછી 0. ત્રીજી હારને વારાફરતી ગુણાકારમાં લેશું ને એટલે પેલા બે ઘટક શૂન્ય, ત્યાં નીચે ત્રીજો ઘટક શૂન્ય, છેલ્લે 1 આવશે. 0 0 1 ને આની સાથે ગુણો, આની સાથે ગુણો, આની સાથે ગુણો, ગુણ ઉમેરવાના. એમ ખ્યાલ આવ્યો ને? 0 0 1. પણ હવે તમે ધ્યાનથી જુઓ 11મું ધોરણ. cos x cos y માઇનસ sin x sin y એટલે cos ઓફ x પ્લસ y. આમાંથી માઇનસ નિશાની કોમન કાઢી લ્યો ને. થોડો ક્રમ આમ બોલું છું, તમે જોતા જાઓ. sin x cos y પ્લસ cos x sin y. તો એ શું થઈ ગયું? sin ઓફ x પ્લસ y. sin x cos y પ્લસ cos x sin y. ડાયરેક્ટ સાઇન નું સરવાળા સૂત્ર, કાંઈ ગોઠવણ કરવાની નથી થતી, ક્રમ ઉલટાવવો પડે. cos x cos y માઇનસ sin x sin y એટલે cos ઓફ x પ્લસ y. આ બધું 11મા ધોરણમાં આવતું. ભણ્યા હતા ને કે ડાયરેક્ટ 12માં આવ્યા છો? હવે આપેલો શ્રેણિક જુઓ, એમાં આમાં ફેર શું પડ્યો? તો કે એમાં ચલ તરીકે જ્યાં x હતો ને એ બધા x પ્લસ y થઈ ગયા. હા, તો એને f ઓફ x પ્લસ y કહેવાય ને. x ના બદલે શું થઈ ગયું? x પ્લસ y. રકમ જોતા એવું લાગતું હતું ઓહો આ સાબિત કરવાનું તો અઘરું થશે, હે ને? પણ અઘરું નહીં થશે, બહુ સહેલું થશે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા આપણી વાતને અટકાવી દઈએ. એક પેજ પૂરું કરી લીધું છે. 13 દાખલા પૂરા કર્યા ને. વળી પાછી આગળ ચર્ચા કરશું. આવા જ દાખલાઓ છે સહેલા સહેલા, એ બધું ઇઝી ગોઈંગ, જેમાં કાંઈ નથી. ગુણાકાર આવડી ગયો એટલે આ ચેપ્ટર, આ ટોપિક આવડી ગયો. કેટલા દાખલા છે ટોટલ? 22. સારું, રકમવાળા બાકી છે, યાદ રાખજો. એ બધા એક સાથે કરશું આપણે. ઉદાહરણમાં બાકી મૂક્યા છે ને 2 દાખલા, અને સ્વાધ્યાયમાં 2 છે, જોઈ લઈશું. સારું, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર.